नमस्कार विद्यार्थी मित्रों, अभिनवी क्लास में आप सर्वेનું हार्दिक स्वागत है। બંધારણની સિરીઝની અંદર આજે આપણે આગળ વધવું છે। આજે આપણે બંધારણની અંદર બંધારણ સભાની સમિતિઓ ભણવી છે। આપણું જે બંધારણ ઘડવામાં આવ્યું એમાં ઘણી બધી સમિતિઓએ ભાગ લીધો અને સમિતિઓએ પોતાનો રિપોર્ટ આપ્યો। એના આધારે બંધારણના ઘણા બધા મુદ્દાઓ તૈયાર કરવામાં આવ્યા। તો આજે આપણે બંધારણ સભાની જે સમિતિ છે એની વિગતવાર છણાવટ કરવી છે અને એક્ઝામની અંદર તમે આગળના પેપર જોશો તો તમને ખ્યાલ આવશે કે ફરજિયાત એક સવાલ સમિતિમાંથી પૂછાય। તો આપણે સમિતિમાંથી જે સવાલો પૂછાય છે એને વ્યવસ્થિત રીતે સમજવા છે, એને મગજની અંદર ઉતારવા છે, જેથી આવતી એક્ઝામમાં આમાંથી આપણો એક માર્ક જાય નહીં। તો ચાલો શરૂ કરીએ બંધારણ સભાની સમિતિઓ। હવે સમિતિની વાત કરું તો આપણે એવું લખી શકીએ કે બંધારણ સભામાં 8 મોટી પ્લસ 14 નાની એમ કુલ 22 સમિતિ હતી। ખાસ યાદ રાખશો, પ્રશ્ન પૂછાય બંધારણ સભામાં કુલ કેટલી સમિતિ હતી, તો આપણો આન્સર આવશે 22। એમાંથી મોટી સમિતિ કેટલી હતી, તો આપણો આન્સર આવશે 8। જ્યારે એમાંથી નાની સમિતિ કેટલી હતી, તો આપણો આન્સર આવશે 14। તો મિત્રો ખાસ યાદ રાખજો, બંધારણ સભામાં કુલ કેટલી સમિતિ હતી, તો 22 સમિતિ હતી। મોટી કેટલી 8 અને નાની કેટલી 14। હવે ખાસ કરીને સમિતિમાંથી શું પૂછાય, તો કે સમિતિના અધ્યક્ષ પૂછાય। તમે આગળના પેપર જોશો તો ખ્યાલ આવશે કે ભાઈ કઈ સમિતિના કયા અધ્યક્ષ છે। આ સવાલ એક્ઝામમાં વારંવાર પૂછાય છે। તો આજે આપણે સમિતિના અધ્યક્ષો ભણવાના થાય છે। તો શરૂઆત કરીએ સમિતિ અને તેના અધ્યક્ષ। અહીંયા આપણે 1 નંબર ઉપર પહેલા લખશું, સમિતિનું નામ છે પ્રારૂપ, મુસદ્દા, ખરડા અથવા ડ્રાફ્ટિંગ સમિતિ। જો મિત્રો, બંધારણ સભાની સમિતિમાં પહેલી જ સમિતિ આવશે મોસ્ટ આઈએમપી સમિતિ, અને આ સમિતિનું નામ છે પ્રારૂપ, મુસદ્દા, ખરડા કે ડ્રાફ્ટિંગ। અહીંયા મેં 4 નામ લખ્યા છે અને મિત્રો આ 4 સમાનાર્થી શબ્દો છે। પ્રારૂપ બોલો તો પણ ભલે, ખરડો બોલો તો પણ ભલે, મુસદ્દો બોલો તો પણ ભલે અને ડ્રાફ્ટ બોલો તો પણ ભલે, બધાનો અર્થ એક જ થાય। તો કે ભાઈ આનો અર્થ શું થાય, તો કે આનો અર્થ થાય કાચું લખાણ। પ્રારૂપ, મુસદ્દો, ખરડો એનો અર્થ શું થાય, કાચું લખાણ। અને જ્યારે એ જ ખરડો, એ જ પ્રારૂપ, એ જ કાચું લખાણ જે છે એને પસાર કરવામાં આવે એટલે ખરડો શું બની જશે, કાયદો બની જશે। તો મિત્રો યાદ રાખજો, આ 4 એક જ નામ છે। કદાચ એક્ઝામમાં પ્રારૂપ પૂછે, મુસદ્દો પૂછે, ખરડો પૂછે, ગમે એ શબ્દ મૂકે તો આપણને ખબર હોવી જોઈએ કે આ 4 એક જ નામ છે। તો એમ પૂછાય કે આ જે સમિતિ છે એના અધ્યક્ષ કોણ, તો આપણો અહીંયા આન્સર આવશે, ખાસ યાદ રાખજો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ સમિતિના અધ્યક્ષ હતા। અને એમ કહેવાય કે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, જેને આપણે બંધારણના પિતા કહીએ છીએ, અને એ જ બાબા સાહેબ આંબેડકર આ પ્રારૂપ, મુસદ્દા, ખરડા કે ડ્રાફ્ટિંગ સમિતિમાં શું હતા, અધ્યક્ષ હતા, હે ને। અને આ જ બાબા સાહેબ આંબેડકર બંધારણ સભામાં પશ્ચિમ બંગાળની સીટ ઉપરથી ચૂંટાણા હતા। જો આપણે આગળ ભણ્યા હતા
296 જેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવી હતી અને એ અપ્રત્યક્ષ ચૂંટણીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કઈ સીટ ઉપરથી ચૂંટાણા? તો યાદ રાખજો, પશ્ચિમ બંગાળની સીટ. તો આ એક મોસ્ટ આઈએમપી સમિતિ. ચાલો આગળ વધીએ. 2 નંબર ઉપર આવશે સંઘ સંવિધાન સમિતિ. સંઘ સંવિધાન સમિતિ. સંઘ કહેતા દેશ, કેન્દ્ર. દેશની અંદર, કેન્દ્રની અંદર એનું માળખું કેવું રાખવું, એના ઉપર એક સમિતિ કામ કરતી હતી. કેન્દ્રને કઈ કઈ તાકાત આપવી, એના ઉપર એક સમિતિ કામ કરતી હતી, જેનું નામ સંઘ સંવિધાન સમિતિ, જે કેન્દ્ર સરકારનું માળખું તૈયાર કરતી હતી એ સમિતિ. કોણ અધ્યક્ષ? તો નામ યાદ રાખજો, આપણા પરમ પૂજ્ય વડાપ્રધાન. કોણ? જવાહરલાલ નહેરુ. પ્રશ્ન પૂછાય કે સંઘ સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો આપણો આન્સર આવશે જવાહરલાલ નહેરુ. આગળ વધીએ. 3 નંબર ઉપર આવશે, સમિતિનું નામ છે સંઘ શક્તિ સમિતિ. સંઘ શક્તિ સમિતિ. સંઘ જે છે, દેશને શું શું તાકાત આપવી, કયા કયા મુદ્દાઓ જે છે એ કેન્દ્ર હસ્તગત રાખવા, એના ઉપર એક સમિતિ કામ કરતી હતી, સંઘ શક્તિ સમિતિ. અને એમ કહેવાય કે આ જે સમિતિ છે એના અધ્યક્ષ કોણ? તો અહીંયા પણ આપણો આન્સર આવશે જવાહરલાલ નહેરુ. જો મિત્રો યાદ રાખજો, એક્ઝામની અંદર ગમે ત્યાં સમિતિ પૂછાય અને આગળ સંઘ શબ્દ હોય, જો મગજમાં ઉતારી દેજો. કોઈ પણ સમિતિ પૂછાય અને આગળ કયો શબ્દ હોય? સંઘ. તો કોઈને પૂછવા જવાનું નહીં, તમારે શેમાં કુંડાળું કરવાનું? જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુમાં ટીક માર દેવાનું, હે ને? ગમે એ સમિતિ પૂછાય પણ આગળ કયો શબ્દ હોય? સંઘ શબ્દ હોય. કારણ કે સંઘની અંદર એ વખતે મુખ્ય વ્યક્તિ કોણ હતા? જવાહરલાલ નહેરુ હતા. ચાલો આગળ વધીએ. 4 નંબર ઉપર આવશે અને એનું નામ છે પ્રાંતીય સંવિધાન સમિતિ. પ્રાંતીય સંવિધાન. પ્રાંત કહેતા રાજ્ય. રાજ્યનું માળખું કેવું રાખવું, એના ઉપર એક સમિતિ કામ કરતી હતી, જેનું નામ પ્રાંતીય સંવિધાન સમિતિ. પણ આના અધ્યક્ષ કોણ? તો તમને ખબર હશે, ભારતની અંદર 562 જેટલા દેશી રજવાડા હતા અને રજવાડાના વિલીનીકરણમાં મોટો ફાળો કોઈ આપ્યો હોય તો એ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. એક એક પ્રાંતથી સારી રીતે કોઈ વાકેફ હોય તો એ હતા સરદાર પટેલ. તો પ્રાંતને શું જોઈ એ સરદાર પટેલથી વિશેષ કોઈ જાણી શકે નહીં. એટલા જ માટે આ સમિતિના અધ્યક્ષ પણ કોણ આવશે? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. તો યાદ રાખજો. ચાલો આગળ વધીએ. 5 નંબર મોસ્ટ આઈએમપી, મૂળભૂત અધિકાર સમિતિ. કઈ આવી? મૂળભૂત અધિકાર સમિતિ. આપણને બંધારણની અંદર 3જા ભાગમાં મૂળભૂત અધિકારો આપ્યા છે. એ મૂળભૂત અધિકારો કેટલા રાખવા, કયા કયા રાખવા, એ દરેક મુદ્દા ઉપર છણાવટ કરવા માટે એક સમિતિ કામ કરતી હતી, જેનું નામ મૂળભૂત અધિકાર સમિતિ. પણ આના અધ્યક્ષ કોણ? તો મિત્રો, લોકોને શું જોઈએ છે, લોકોને કયા અધિકાર જોઈએ છે, એ કોને ખબર હોય? કે જે નેતા ગ્રાઉન્ડ લેવલનો નેતા હોય. મિત્રો એમ કહી શકાય કે આવો ગ્રાઉન્ડ લેવલનો કોઈ નેતા હોય તો એ છે સરદાર વલ્લભભાઈ પટેલ. કેમ? તો કે ખેડા સત્યાગ્રહ
એની અંદર સરદાર વલ્લભભાઈની એન્ટ્રી થઈ. ત્યાર પછી બોરસદ સત્યાગ્રહ 1923, બારડોલી સત્યાગ્રહ 1928, નાગપુર ઝંડા સત્યાગ્રહ 1923. આ દરેકની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે લોકો સાથે કામ કર્યું છે. એટલે લોકોને કયા અધિકાર જોઈએ છે એ સરદાર વલ્લભભાઈ પટેલથી વિશેષ કોઈ જાણી શકે નહીં. અને એટલા જ માટે આ સમિતિના અધ્યક્ષ પણ કોણ બનશે? તો અહીંયા આપણે લખી શકીએ કે અધ્યક્ષમાં નામ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. કોણ આવ્યું છે ભાઈ? તો કે ભાઈ આ સમિતિના અધ્યક્ષ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. તો મિત્રો આગળ વધીએ અને એના પછી આગળની સમિતિ જોઈએ. 6 નંબર ઉપર સમિતિનું નામ છે લઘુમતી અધિકાર સમિતિ. કઈ સમિતિ આવી? તો કે ભાઈ લઘુમતી અધિકાર સમિતિ. હવે જો ભારતની અંદર 6 જેટલી લઘુમતી જાતિ છે. આ લઘુમતી જે જાતિ છે એના અધિકારો માટે, એના રક્ષણ માટે, એના સંરક્ષણ માટે કેટલાક નિયમો બંધારણમાં મૂકવા માટે આ સમિતિ કામ કરતી હતી. તો કે ભાઈ આના અધ્યક્ષ કોણ? તો અહીંયા પણ તમે લખી શકો કે અહીંયા નામ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. તમને એમ થાય કે અહીંયા તો જ્યાં જો અહીંયા સરદારનું જ નામ છે. સાહેબ ખાલી સમિતિમાં સરદારને રાખ્યા, બીજે કે આ નહેરુભાઈએ ક્યાંય ઉજવા દીધું નથી, હે ને? ચલો આગળ વધીએ અને એના પછી 7 નંબર ઉપર એક સમિતિનું નામ લખશું અને સમિતિનું નામ છે ઝંડા સમિતિ. આપણો તિરંગો, એમાં કેટલાક કલર રાખવા, તિરંગાનું માપ શું રાખવું, એના ઉપર એક સમિતિ કામ કરતી હતી અને એનું નામ છે ઝંડા સમિતિ. અને આ ઝંડા સમિતિ જે છે એના અધ્યક્ષ કોણ? તો આપણો આન્સર આવશે જે.બી. કૃપલાણી. યાદ રાખજો કોણ આવશે? જે.બી. કૃપલાણી. પણ પૂરું નામ જીવતરામ ભગવાનદાસ કૃપલાણી. પૂરું નામ શું આવશે? જીવતરામ ભગવાનદાસ કૃપલાણી, કહેતા જે.બી. કૃપલાણી. કઈ સમિતિના અધ્યક્ષ હતા? ઝંડા સમિતિ. 8 નંબર મૂળભૂત અધિકાર પેટા સમિતિ. હવે જો ભૂલ ન પડે એ ખાસ ધ્યાન આપવાનું. મૂળભૂત અધિકાર સમિતિ પૂછાય તો અધ્યક્ષ આવે સરદાર પટેલ, પરંતુ મૂળભૂત અધિકાર પેટા સમિતિ પૂછાય તો અધ્યક્ષનું નામ લખવાનું જે.બી. કૃપલાણી. અહીંયા પણ કોણ આવ્યું? જે.બી. કૃપલાણી. આ મૂળભૂત અધિકાર સમિતિ જે છે એની નીચે કામ કરતી સમિતિ એક પેટા સમિતિ હતી જેનું નામ મૂળભૂત અધિકાર પેટા સમિતિ. કોણ અધ્યક્ષ? જે.બી. કૃપલાણી. મૂળભૂત અધિકાર સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ, પણ મૂળભૂત અધિકાર પેટા સમિતિના અધ્યક્ષ જે.બી. કૃપલાણી. એના પછી 9 નંબર ઉપર આવશે જેનું નામ છે સંચાલન સમિતિ. કેવી સમિતિ? સંચાલન. હવે જો મિત્રો હંમેશા સંચાલન કોના હાથમાં હોય? તો કે હંમેશા સંચાલન છે ને એ અધ્યક્ષના હાથમાં હોય. કોના હાથમાં હશે? અધ્યક્ષના હાથમાં. તો આપણને એમ થાય કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો તમને ખ્યાલ છે, આગળ ભણી ગયા છે. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો અહીંયા પણ આ સમિતિના અધ્યક્ષ કોણ આવશે? તો તમે લખી શકો કે અહીંયા પણ આ સમિતિના અધ્યક્ષ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. યાદ રાખજો, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એના પછી આગળ આવશે 10 નંબર ઉપર રાષ્ટ્રધ્વજ કામ ચલાવ સમિતિ. કઈ આવી? રાષ્ટ્રધ્વજ કામ ચલાવ સમિતિ. તો અહીંયા અધ્યક્ષ કોણ? તો અહીંયા પણ આ સમિતિના અધ્યક્ષ પણ તમારે લખવાના ડોક્ટર
રાજેન્દ્ર પ્રસાદ. જો અહીંયા પણ કન્ફ્યુઝન ન થાય, ધ્યાન રાખજો. ઝંડા સમિતિના અધ્યક્ષ જે બી કૃપલાણી, પણ રાષ્ટ્રધ્વજ કામચલાઉ જે સમિતિ છે એના અધ્યક્ષ કોણ આવશે? તો અહીંયા આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને એના પછી એક 11મી અંતિમ સમિતિ જોઈ લે, અને એનું નામ છે પ્રારૂપ સમીક્ષા સમિતિ. કઈ આવી? પ્રારૂપ સમીક્ષા સમિતિ. હવે જો આ પ્રારૂપ મુસદ્દા ખરડા સમિતિ છે ને, એને જે કામ કર્યું એમાં પછી એક સમીક્ષા સમિતિ. પણ અહીંયા ને અહીંયા અધ્યક્ષમાં ફેર. એમ પૂછાય કે પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ? તો આપણો આન્સર આવશે અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. શું નામ આવ્યું? અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, જે આ સમિતિના શું હતા? અધ્યક્ષ હતા. તો તમારે અહીંયા 11 જેટલી જે સમિતિ છે એના અધ્યક્ષ યાદ રાખવાના છે, હે ને? તો યાદ રાખજો, પ્રારૂપ મુસદ્દા ખરડા કે ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો આપણો આન્સર આવે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યાર પછી સંઘ સંવિધાન સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ. સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ, તો એમાં પણ જવાહરલાલ નહેરુ. પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ. મૂળભૂત અધિકાર સમિતિના અધ્યક્ષ તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાર પછી એમ પૂછે કે લઘુમતી અધિકાર સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ. ઝંડા સમિતિના અધ્યક્ષ જે બી કૃપલાણી. પણ મૂળભૂત અધિકાર પેટા સમિતિના અધ્યક્ષ, તો એમાં પણ જે બી કૃપલાણી. સંચાલન સમિતિના અધ્યક્ષ તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. રાષ્ટ્રધ્વજ કામચલાઉ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. પણ મિત્રો, અહીંયા આટલું આપણું પૂરું થતું નથી. હજુ આમાંથી એક સમિતિને આપણે વ્યવસ્થિત રીતે ઊંડાણમાં ડીપમાં સમજવી પડે, કારણ કદાચ એમાંથી થોડા ઊંડાણથી પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. તો એ કઈ સમિતિ? તો તમારે યાદ રાખવાનું પ્રારૂપ મુસદ્દા ખરડા કે ડ્રાફ્ટિંગ સમિતિ. કે આ જે સમિતિ છે એમાં ઊંડાણથી સવાલો નીકળી શકે. તો આજે એ સમિતિને પણ વ્યવસ્થિત રીતે આપણે ઊંડાણથી સમજી લઈએ. ચાલો તો શરૂઆત કરીએ આપણે પ્રારૂપ મુસદ્દા ખરડા કે ડ્રાફ્ટિંગ સમિતિ. અહીંયા આપણને પહેલો જ પ્રશ્ન પૂછે કે આ જે સમિતિ છે એની રચના કઈ તારીખે થઈ હતી? તો આપણો અહીંયા આન્સર આવશે 29 ઓગસ્ટ 1947. પ્રશ્ન પૂછાય પ્રારૂપ મુસદ્દા ખરડા કે ડ્રાફ્ટિંગ સમિતિની રચના કઈ તારીખે થઈ? 29 ઓગસ્ટ 1947ના રોજ આ સમિતિની રચના થઈ. પણ એવું પૂછાય કે આ જે સમિતિ છે એની બેઠક કેટલી મળી હતી? જોજો ભૂલ ન પડે, હે ને? આપણે અગાઉ ભણ્યા હતા કે ભાઈ બંધારણ સભાની જે સમિતિ હતી, બંધારણ સભા જે છે એની કેટલી બેઠક મળી હતી? તો આપણો આન્સર આવે કે ભાઈ બંધારણ સભાની અંદર 166 બેઠક મળી હતી. 11 સત્રોમાં કેટલી? 166 બેઠક. પણ અહીંયા આપણને શું પૂછે છે? અહીંયા પૂછે છે પ્રારૂપ મુસદ્દા ખરડા કે ડ્રાફ્ટિંગ જે સમિતિ છે એ સમિતિની બેઠક કેટલી મળી હતી? તો યાદ રાખજો, અહીંયા આપણો આન્સર આવશે 141. જોજો, પ્રશ્ન પૂછાય કે ભાઈ બંધારણ સભા જે છે એની બેઠક કેટલી મળી? તો કે 166. પણ પ્રારૂપ મુસદ્દા ખરડા કે ડ્રાફ્ટિંગ સમિતિની બેઠક કેટલી મળી? તો કે 141 બેઠકની અંદર અમને કામ કરેલું છે. ચાલો આગળ હજુ એમ પૂછાય કે આમાં સભ્યો કેટલા હતા? આ જે સમિતિ જે છે એમાં કેટલા સભ્યો હતા? તો આપણો આન્સર આવશે 7 સભ્યો. મોસ્ટ આઈએમપી. પ્રારૂપ મુસદ્દા ખરડા કે ડ્રાફ્ટિંગ સમિતિમાં કેટલા સભ્યો હતા? તો આપણો આન્સર શું આવે? 7 સભ્યો. પણ માનો કદાચ એને થોડું આગળ વધવું,
અને એ તમને ઊંડાણમાં પૂછે કે નીચેનામાંથી પ્રારૂપ, મુસદ્દા, ખરડા કે ડ્રાફ્ટિંગ સમિતિમાં કોણ સભ્ય છે, આપણને નામ આવડવું જોઈએ. તો આજે એના નામ પણ આપણે વિગતવાર ભણી લઈએ. અને અહીંયા સભ્યમાં પહેલું જ નામ આવશે જેનું નામ છે ગોપાલ સ્વામી આયંગર. શું નામ આવ્યું? ગોપાલ સ્વામી આયંગર. ગોપાલ સ્વામી આયંગર કહેતા જમ્મુ કાશ્મીરના છેલ્લા રાજા જેનું નામ હરિસિંહ, અને હરિસિંહના દિવાન હતા. અને બંધારણનો આર્ટિકલ 370 જેને હમણાં મોદી સાહેબે દૂર કર્યું, એ આર્ટિકલ 370 બનાવનાર કોઈ હોય, આર્ટિકલ 370ની રચના કોઈએ કરી હોય તો એ વ્યક્તિનું નામ છે ગોપાલ સ્વામી આયંગર. એક્ઝામમાં બિન સચિવાલયમાં પૂછાયેલો પ્રશ્ન કે ભાઈ આર્ટિકલ 370ની રચના કોને કરી હતી, તો આપણો આન્સર આવે ગોપાલ સ્વામી આયંગર. ત્યાર પછી 2 નંબર ઉપર આવશે અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. કોણ આવ્યું? અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વાળા અય્યર નહીં હો. હા, અય્યર કોણ છે? અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. અને આગળ હમણાં આપણે ભણી ગયા હતા પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ હતા અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. એ પણ અહીંયા સભ્ય હતા. 3 નંબર ઉપર આવશે, એ વ્યક્તિનું નામ છે કનૈયાલાલ મુનશી. આપણા ગુજરાતના હતા કનૈયાલાલ મુનશી, ફ્રોમ ભરૂચ. પાટણની પ્રભુતા, પૃથ્વી વલ્લભ, જય સોમનાથ, આવી ઐતિહાસિક નવલકથાઓ લખનાર એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી. અને એ પણ હતા પ્રારૂપ, મુસદ્દા, ખરડા કે ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય હતા. એમ પૂછાય એકમાત્ર ગુજરાતી કે જેમાં સભ્ય હોય, કોણ? કનૈયાલાલ મુનશી આ સમિતિમાં સભ્ય હતા. 4 નંબર ઉપર આવશે, એ વ્યક્તિનું નામ છે એન માધવરાય. કોણ આવ્યું ભાઈ? એન માધવરાય. મિત્રો આ પહેલા સભ્ય નહોતા, અમને પાછળથી એડ કરવામાં આવ્યા. તો તમને એવું પૂછાય કે આ જે છે એ કોની જગ્યાએ આવ્યા, તો કે ભાઈ આની જગ્યાએ હતા BL મિત્તલ. નામ યાદ રાખજો, કોણ હતા? BL મિત્તલ. પણ આ BL મિત્તલ ભાઈએ રાજીનામું આપ્યું. કેમ? તો કે ભાઈ આપણે આગળ ભણી ગયા હતા કે બંધારણ સભામાં કેટલો ખર્ચ? 64 લાખનો. અને આપણે એ વખતે રમૂજ કરી હતી કે 64 લાખના ગાંઠિયા થઈ ગયા. કેટલા લાખના? 64 લાખના. એટલે આ મિત્તલભાઈ કે જો આપણને દરરોજ ગાંઠિયા ફાવતા નથી, દરરોજ અલગ અલગ નાસ્તો આવે, એક દી સૂકી ભાજીને થેપલા, એક દી સેવ મમરા, એક દી બટેટા પૌવા, તો આપણે રહેવું. એ કે ભાઈ જો આવશે તો ગાંઠિયા, રહેવું હોય તો ભલે, જવું હોય તો ભલે. એટલે આ ભાઈ આપ્યું રાજીનામું. કોને આપ્યું ભાઈ? મિત્તલભાઈએ. અને એની જગ્યાએ કોને લીધા? એન માધવરાય. માધવરાયને કીધું ભાઈ જો ગાંઠિયા સિવાય કંઈ આવે એવું નથી. માધવરાય કે કાંઈ વાંધો નહીં, મફતમાં મળે શું ખોટું, ખાઈ લેવાનું. હા, આ તો એક મજાકની વાત છે, આવું કંઈ હતું નહીં. એના પછી આવશે 5 નંબર ટીટી. આ ટ્રેનવાળા ટીટીની વાત નથી હો ભાઈ, ટીટી કૃષ્ણમાચારી. જો યાદ રાખજો, કોણ આવ્યા? ટીટી કૃષ્ણમાચારી. હવે આ પણ પાછળથી એડ થયા. આ પહેલા આની અંદર સભ્ય હતા નહીં. કોની જગ્યાએ આવ્યા? તો કે ડીપી ખેતાણ. કોની જગ્યાએ? ડીપી ખેતાણ. તો કે ભાઈ આ ખેતાનભાઈનું શું થયું? તો ખેતાનભાઈ જે છે ને એનું મૃત્યુ થઈ ગયું. શેમાં? ગાંઠિયામાં. વધારે પડ્યા હોય ને, દાબો થઈ ગયો, વયા ગયા ઉપર, અને એની જગ્યાએ કોણ આવ્યા? ટીટી કૃષ્ણમાચારી. ટીટીને કીધું ધ્યાન રાખજો ભાઈ, તમે જે સીટ ઉપર આવ્યા એ ગાંઠિયામાં ગઈ કે ના આપણે તો ધ્યાન જ રાખવાનું, અન્ન પારકું હોય, પેટ પારકું હોતું નથી. તો આ ટીટી કૃષ્ણમાચારી કોની જગ્યાએ આવ્યા? ડીપી ખેતાન. ખેતાનભાઈનું શું થઈ ગયું હતું? મૃત્યુ થઈ ગયું હતું. અને આગળ આવશે 6 નંબર ઉપર સૈયદ મોહમ્મદ સાદુલ્લા. કોણ આવ્યું? સૈયદ મોહમ્મદ સાદુલ્લા. જો કેટલા થયા? 6. એક ઘટ્યા ને,
બાબા સાહેબ ઉપર છે ને, હે ને? આ 6 અને એક બાબા સાહેબ જે અધ્યક્ષ હતા, થઈ ગયા 7. તો કે ભાઈ કુલ કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા. તો ઘણા બધા મિત્રોને એમ થાય કે આ નામ કેમ યાદ રાખવા? આવડું મોટું બંધારણ, આટલા બધા નામ, આટલા બધા આર્ટિકલ, આ નાનું મગજ બિચારું કેટલું યાદ રાખે? ચિંતા નહીં કરવાની. જ્યારે જ્યારે તકલીફ પડે ને ત્યારે ઈશ્વરને યાદ કરવાનું. અને માનો પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો કે નીચેનામાંથી પ્રારૂપ, મુસદ્દા, ખરડા કે ડ્રાફ્ટિંગ સમિતિમાં કોણ સભ્ય છે? અને તમને એનો આન્સર આવડતો નથી, તમારા ઉપરવાળાને યાદ કરવાનો. હે દ્વારકાવાળા, હે ધોળી ધજાવાળા, મદદ કરજે. અને મદદ કરે સાહેબ. તમે જો અહીંયા ગોપાલ, કૃષ્ણ, કનૈયો, માધવ, કૃષ્ણ છે ને, બધા કનૈયાના નામ છે. યાદ રહી જાય ને? અહીંયા એક પણ નામ ગોખવાન થતું નથી. કોને યાદ કરવાનો? દ્વારકાવાળાને. અને ધોળી ધજાવાળાને યાદ કરવાનો. ગોપાલ, કૃષ્ણ, કનૈયો, માધવ, કૃષ્ણ, મોહમ્મદ એ પણ ઈશ્વરનું નામ. નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ. નરસિંહ મહેતા કહી ગયા ને એમ આ પણ ઈશ્વરનું નામ છે. તો તમારે ભગવાન કૃષ્ણને યાદ કરો એટલે બધા નામો તમને યાદ રહી જાય. તો આ રીતે આપણે એક મોસ્ટ આઈએમપી સમિતિ બંધારણની ભણ્યા. કઈ? પ્રારૂપ, મુસદ્દા, ખરડા કે ડ્રાફ્ટિંગ સમિતિ. કોણ અધ્યક્ષ? બાબા સાહેબ આંબેડકર. આની રચના ક્યારે થઈ? 29 ઓગસ્ટ 1947. આ સમિતિની બેઠક કેટલી મળી? 141. આ સમિતિમાં સભ્યો કેટલા હતા? 7. કયા કયા? ગોપાલ સ્વામી આયંગર, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, કનૈયાલાલ મુનશી, એન માધવરાય, ટીટી કૃષ્ણમાચારી અને સૈયદ મોહમ્મદ સાદુલ્લા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણ સભાની સમિતિઓ વિશે ભણ્યા. અને ગેરંટી સાથે કહું છું કે આવતી એક્ઝામમાં આજે જે ભણ્યા છે એમાંથી 100% એક સવાલ હશે ને હશે. તો એ વિગતવાર છણાવટ આપણે કર્યા પછી આવતી વખતે એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.